નમસ્તે. આદિ શંકરાચાર્યની જીવન વૃત્તાંતની આ વિશેષ શ્રેણીમાં ફરી વખત આપણે 9મા અંકમાં મળી રહ્યા છીએ. દક્ષિણની યાત્રા દરમિયાન આદિ શંકરાચાર્યના 4 મુખ્ય શિષ્યો પૈકી ત્રીજા શિષ્યને એમણે દીક્ષિત કર્યા અને હસ્તમલકાચાર્ય તરીકે એમને પોતાના મુખ્ય 4 શિષ્યોમાં સ્થાન આપ્યું. અહીં જ્યારે આપણે 4 શિષ્યોની વાત કરીએ છીએ ત્યારે એવા મુખ્ય શિષ્ય હતા કે જે આદિ શંકરાચાર્યજીના જીવન કાર્યને એમની વિદાય પછી આગળ ધપાવવાના હતા અને એ જે મઠ પરંપરા શંકરાચાર્યજીએ શરૂ કરેલી હતી એના એ વાહકો હતા. એ સિવાય એમનો શિષ્ય સમૂહ બહુ જ અનુયાયીઓ અને શિષ્ય સમૂહ બહુ જ મોટો હતો. પણ આ 4 મુખ્ય શિષ્યોની વાત આપણે એટલા માટે કરીએ છીએ કે જે લોકોએ શંકરાચાર્યજીની વિચારધારાને, શંકરાચાર્યજીના વૈદિક ધર્મના પુનઃસ્થાપનના પ્રયત્નોને વેગ આપવાનું કાર્ય એમની વિદાય પછી કરેલું. દક્ષિણની યાત્રા પછી હવે શંકરાચાર્યજીની યાત્રા આગળ વધે છે. તેઓ શૃંગેરી પહોંચે છે. શૃંગેરી પહોંચ્યા એ શૃંગેરી છે એ મૈસૂર રાજ્યમાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું એક શહેર છે અને ત્યાં શંકરાચાર્યએ પોતાના વિચારોનો, વૈદિક ધર્મના પુનઃસ્થાપનના પોતાના પ્રયાસોને વેગ આપ્યો. અહીં એમને ગિરી નામનો એક શિષ્ય મળે છે, જે ગિરી એટલે પર્વત એવો અર્થ થાય અને એ પર્વત જેવો જ નિશ્ચલ અડગ વ્યક્તિત્વનો માલિક હતો અને એ બીજા શિષ્યોની માફક ગુરુ તરીકે આદિ શંકરાચાર્યજીની ખૂબ જ સેવા કરતો હતો. પણ એ ભણવામાં થોડો કાચો હતો. એટલે એ જે વેદનું પઠન કરવાનું હતું, વેદનું અધ્યયન કરવાનું હતું, એમાં એ અન્ય શિષ્યોની સરખામણી એનો એ થોડો પાછળ રહી જતો હતો. અને આ શિષ્ય એક વખત આદિ શંકરાચાર્યજીના વસ્ત્રો ધોવા માટે નદી કાંઠે ગયેલો અને એમને આવવામાં વાર થઈ. શંકરાચાર્યજી એવું કહ્યું કે અધ્યાપનનું કાર્ય, ભણાવવાનું કાર્ય એ આવે પછી શરૂ કરીએ. એટલે બીજા શિષ્યોને એવું લાગ્યું, માનવ સહજ નબળાઈઓ દરેક યુગમાં અસ્તિત્વ ધરાવતી હતી, દરેક સમયમાં પણ હતી. એટલે અહીં પણ બીજા શિષ્યોને એવું લાગ્યું કે જે આપણી કરતા ભણવામાં પાછળ છે એવી વ્યક્તિ માટે રાહ જોઈને ગુરુજી આપણો સમય બગાડે છે. તો શંકરાચાર્યજી એમના મનની વાત સમજી ગયા અને એમણે એવું કહેવાય છે કે એમની અલૌકિક શક્તિઓથી ગિરિના મગજમાં, ગિરિના મનમાં, ગિરિના ચિત્તમાં અલૌકિક જ્ઞાનની એવી સરસ જ્યોતિ પ્રગટાવી કે ગિરી નામનો શિષ્ય જ્યારે નદી કિનારેથી પાછો આવ્યો ત્યારે એમણે પોતાની ગુરુ આશીર્વાદથી મળેલી વિદ્યાના પ્રતાપે સૌ બીજા શિષ્યોની હાજરીમાં તોટક છંદમાં મહાન સિદ્ધાંતો, જે વેદના સિદ્ધાંતો હતા, ઉપનિષદના ભાષ્યો હતા, એ તોટક છંદમાં રચી અને એની રચના કરી અને ત્યાં પઠન શરૂ કર્યું. જેથી અન્ય શિષ્યો માટે બહુ આશ્ચર્યજનક ઘટના હતી કે ભણવામાં સાવ પાછળ રહેલો વ્યક્તિ આવો મુખપાઠ કરી શકે, માન્યમાં આવે એમ નહોતું. પણ તોટક છંદમાં એમના પ્રથમ રચનાઓ થઈ હોવાથી આદિ શંકરાચાર્યજી એને દીક્ષિત કરી તોટકાચાર્ય એવું નામ આપ્યું. તો અહીં જે 4 શિષ્ય સમૂહ છે એની વાત અહીં પૂરી થાય છે કે 4 શિષ્યો મુખ્ય શંકરાચાર્યજીને મળ્યા અને આ તોટકાચાર્યને એમણે ભવિષ્યમાં જ્યારે એમણે મઠની રચનાઓ કરી, મઠની સ્થાપના કરી, ત્યારે જેમ શૃંગેરી મઠ માટે એક અધિપતિની નામ દરેક મઠની જવાબદારી પોતાના એક એક શિષ્યને આપેલી. આપણે મંડન મિશ્રમાંથી સુરેશ્વરાચાર્ય નામ ધારણ કરી અને જે શંકરાચાર્યજીના શિષ્ય બન્યા હતા એમને શંકરાચાર્યજીએ કામ સોંપ્યું પોતાના ભાષ્યો ઉપર વાર્તિક લખવાનું, એટલે કે એની સમજૂતીઓ લખવાનું. વાર્તિકનો અર્થ આપણે સામાન્ય અર્થ એવો કરી શકીએ કે એની સમજૂતીઓ. તો એ કામમાં એવું હોય છે કે મૂળ ગ્રંથમાં જે વાતો કહેવાયેલી હોય અથવા બિટવીન ધ લાઇન્સ જે નથી કહેવાયું પણ કહેવાનું છે એવી જે ગૂઢ અર્થો પણ હતા એ બધા એમણે સામે મૂકવાના હતા. અને સુરેશ્વરાચાર્યજીને આ કામ સોંપ્યું એના માટે બાકીના થોડા શિષ્યોએ એનો વિરોધ પણ કર્યો.
અને પૂરા વિવેક સાથે એમણે કહ્યું કે સુરેશ્વરાચાર્યજી એમના પૂર્વાશ્રમમાં મંડન મિશ્ર તરીકે ગૃહસ્થાશ્રમી હતા, એટલે એ આ કામ કરી શકે નહીં. એટલે એમણે સુરેશ્વરાચાર્યજીએ નૈષ્કર્મ્ય સિદ્ધિ નામનો વેદાંતનો એક અભૂતપૂર્વ ગ્રંથ રચી અને પોતાની ક્ષમતાનો, પોતાની મેધાવી જ્ઞાન પ્રતિભાનો પરિચય આપ્યો અને પોતાની પાત્રતા સિદ્ધ કરી અને શિષ્યોને સરસ ઉત્તર પણ આપ્યા. એ શંકર દિગ્વિજયમના 13મા સર્ગમાં એનો બહુ સરસ રીતે ઉલ્લેખ થયો છે કે અહમ ગૃહી નાત્ર વિચારણીયમ કિમ તેન પૂર્વ મન એવ હેતુ. એટલે હું પેલા ગૃહસ્થાશ્રમી હતો એ વાત અત્યારે વિચારવાની જરૂર નથી. બંધ અને મોક્ષની બાબતમાં માણસનું મન એ જ કારણ બને છે, જે ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે. એ જ વાત અહીંયા પોતાના બચાવમાં, પોતાના પક્ષ રાખવામાં સુરેશ્વરાચાર્યજી મૂકે છે. અને જેમનું મન શુદ્ધ હોય એ માણસ પછી ગૃહસ્થાશ્રમી હોય કે સંન્યાસી હોય, મુક્તિ મેળવવાની બાબતમાં એની સાથે કોઈ ભેદભાવ થતો નથી. આવી વાત એ પોતાની મૂકી અને શંકરાચાર્યની આજ્ઞાથી તૈત્તરીય ઉપનિષદનું ભાષ્ય, બૃહદારણ્યક ઉપનિષદનું ભાષ્ય અને એના વાર્તિકો એટલે કે એની સમજૂતીઓ, એનો વિચાર વિસ્તારનું કાર્ય સુરેશ્વરાચાર્યજી કરે છે. એટલે એમને વાર્તિકકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ રીતે શિષ્યોને ધીરે ધીરે પોતાની જવાબદારીઓ સમજાવી અને સોંપી રહ્યા છે. એ પછી વાર્તિકકાર તરીકે પોતાને સિદ્ધ કરી ચૂકેલા સુરેશ્વરાચાર્યને શૃંગેરીમાં એક મઠની સ્થાપના કરી અને તેના આચાર્ય તરીકે શંકરાચાર્ય એમને નિમણૂક આપે છે. અહીં ફરી શંકરાચાર્યજીને યાદ આવે છે, કારણ કે દક્ષિણની યાત્રા એ છે, કેરળની નજીક પહોંચ્યા છે ત્યારે એને પોતાનું બાળપણ અને પોતાની માતાને આપેલું વચન યાદ આવે છે. જ્યારે નદીમાં નાહવા પડ્યા અને મગર એમનો પગ પકડ્યો ત્યારે મને સંન્યાસની આજ્ઞા આપો તો આ મગર મારો પગ છોડી દેશે, એવું કહીને માતા પાસે જ્યારે એમણે સંન્યાસની આજ્ઞા લીધેલી ત્યારે એમણે માતાને વચન આપ્યું હતું કે એમના અંતિમ કાળે, કારણ કે કોઈ પણ માતાની આ ઈચ્છા હોય છે કે પોતાની અંત્યેષ્ટિ, પોતાના અંતિમ સંસ્કાર પોતાના પુત્રના હાથે થાય, તો એ ઈચ્છા માતાએ એ સમયે વ્યક્ત કરેલી અને શંકરાચાર્યજી એમને વચન આપેલું કે હું જ્યાં પણ હોઈશ માતાના અંતિમ સંસ્કાર માટે હું આવી જઈશ. તો આ સ્મૃતિઓ એમને તાજી થઈ આવી અને પોતે પોતાની માતા પાસે પહોંચ્યા. અને સ્વાભાવિક છે કે એટલા વર્ષો પછી એમણે 8મા વર્ષે ઘર છોડ્યું હોય અને હવે 30મા વર્ષે પહોંચ્યા હોય, તો એ 20-22 વર્ષ પછી ત્યાં પહોંચ્યા ત્યારે એમની માતા અત્યંત વૃદ્ધ અને ક્ષીણ થઈ ગયા હતા. પણ એ પોતાના બાળકને આવેલા જોઈ અને એમની ખ્યાતિ પણ એમણે સાંભળેલી, એટલે એમને સન્મુખ જોઈ અને ખૂબ જ હર્ષમાં આવી ગયા, ખૂબ જ આનંદમાં આવી ગયા અને એમણે કહ્યું કે બસ હવે મને વધુ જીવવાની ઈચ્છા નથી. એટલે માતાએ પોતાના બાળક પાસે મોક્ષ માટેનો ઉપદેશ પૂછ્યો, કારણ કે એને ખબર હતી કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી, હવે જગતગુરુ આદિ શંકરાચાર્ય છે. એટલે એમણે એમની પાસે મોક્ષનો, સંસારમાંથી મુક્ત થવાનો, મોક્ષ માટેનો ઉપદેશ પૂછ્યો. તો શંકરાચાર્યજીએ એમને અદ્વૈતના સિદ્ધાંતો સમજાવ્યા, પણ માતાના મનમાં એ બહુ સ્થિર ન થઈ શક્યા અને એને કારણે ભગવાન શિવની શિવ ભુજંગ પ્રયાત નામની ભુજંગ છંદમાં એક સ્તુતિ પણ એમને શીખવી. અને આ સ્તુતિના કારણે, શંકરાચાર્યજીએ ઉચ્ચારેલી આ સ્તુતિના કારણે શિવના દૂતો એમના માતાજીને લેવા માટે ઉપસ્થિત થયા. પણ એ સમયે હાથમાં ડમરૂ અને ત્રિશૂળધારી સ્વરૂપે આવેલા દૂતોને જોઈને એમના માતાજી ડરી ગયા. એટલે શંકરાચાર્યજીએ ભગવાન વિષ્ણુને સ્તુતિ કરી એવું કહેવાય છે. અને વિષ્ણુએ પોતાના એ સ્તુતિમાં જે રૂપ વર્ણવ્યું હતું એની માતાને ગમ્યું અને મરણ સમયે વિષ્ણુના અત્યંત સૌમ્ય સ્વરૂપને ચિંતન કરીને એમની માતાએ શાંતિથી દેહ છોડ્યો. તો આજે એ સમયની પરંપરા હતી કે સંન્યસ્ત લીધા પછી પોતાના પરિવાર પાસે જવું કે પોતાની પારિવારિક જવાબદારીઓ અદા કરવી એને સંન્યાસના નિયમોની વિરુદ્ધ ગણવામાં આવતું. પરંતુ શંકરાચાર્યજીએ એ સમયે એક ક્રાંતિકારી પગલું લઈને આ માન્યતાનો ભંગ કર્યો અને તેઓ પોતાના માતાના અંતિમ સંસ્કાર માટે ત્યાં પહોંચ્યા, અંતિમ ઘડીએ ત્યાં હાજર રહ્યા અને એમને મોક્ષના ઉપદેશથી એમના આત્માના પવિત્ર ગતિ માટે પ્રાર્થના પણ કરી. તો
આ લોકમત વિરુદ્ધ જઈને પણ શંકરાચાર્યએ પોતાના માતા પ્રત્યેના આદરને આવી રીતે સ્થાપિત કર્યો. હવે એ સમયે ત્યાંના લોકો એમનો વિરોધ કર્યો કે અમે અગ્નિ નહીં આપીએ એમના અગ્નિ સંસ્કાર માટે. ત્યારે શંકરાચાર્યજીએ પોતાના એ ઘરના પરિવારના આંગણમાં જ માતાજીના અગ્નિ સંસ્કાર માટે પોતાના અંગુલી મંથન, હાથની આંગળીઓના મંથનથી અગ્નિ પ્રગટ કરી અને એમના માતાના અગ્નિ સંસ્કાર કર્યા, એવું માધવાચાર્ય રચિત શંકર દિગ્વિજયમ નામના ગ્રંથમાં 14મા સર્ગમાં બહુ સ્પષ્ટ લખેલું છે. અને એ પછી કેરળના રાજા ચંદ્રશેખર સાથે શંકરાચાર્યજીની મુલાકાત થાય છે. અહીં એક બે વસ્તુ એવી આ ગ્રંથમાં લખેલી છે કે જેનાથી આદિ શંકરાચાર્યજીના મેધાવી બુદ્ધિ પ્રતિભાના દર્શન થાય છે. આ રાજશેખર નામના કેરળના રાજા સંસ્કૃત ભાષાના સારા અભ્યાસુ અને સાહિત્યકાર પણ હતા. જ્યારે બાળશંકર સ્વરૂપે ત્યાં એમને મળ્યા હતા શંકરાચાર્યજી પોતાના બાળપણમાં, ત્યારે એ રાજાએ 3 સંસ્કૃત નાટકો લખ્યા હતા. એ એમણે બાળશંકરને સંભળાવ્યા. એટલે હવે આ સમયે જ્યારે આદિ શંકરાચાર્ય તરીકે એ રાજાને મળવાનું બને છે, ત્યારે શંકરાચાર્યજી એમને પેલા નાટકો વિશે પૂછે છે. ત્યારે રાજા પૂરા વિષાદ સાથે એમ કહે છે કે આ નાટકો કોઈ દુર્ઘટનામાં બધું મારું સાહિત્ય નાશ પામ્યું છે. ત્યારે શંકરાચાર્યજી પોતાની અદ્ભુત સ્મરણ શક્તિનો પરિચય આપતા એમ કહે છે કે બધા જ નાટકો આપે મને સંભળાવ્યા હતા, એમને યાદ છે, હું બોલું છું, આપ ફરી વાર લખો. અને એ રીતે પોતાના 3 નાટકો રાજા ફરી વખત આમના યાદ શક્તિના આધારે લખે છે. તો આવી અદ્ભુત સ્મૃતિ શક્તિ ધરાવતા, કારણ કે એ સમયે શ્રુતિ અને સ્મૃતિથી જ આ બધા ગ્રંથો સચવાતા. બીજું એક એમનું ઉદાહરણ, એમની અદ્ભુત યાદ શક્તિનું ઉદાહરણ પણ એ નોંધ્યું છે કે પદ્મપાદાચાર્ય જ્યારે બ્રહ્મસૂત્ર ઉપર પોતાનું ભાષ્ય લખ્યું હતું અને પંચપાદિકા નામનો એક ગ્રંથ લખેલો, એ ગ્રંથ કોઈ કુદરતી હોનારતમાં, કુદરતી દુર્ઘટનામાં નાશ પામ્યો. એટલે દુઃખી થઈ ગયા અને એમણે શંકરાચાર્યજીને સમાચાર આપ્યા કે મેં આવું એક ભાષ્ય લખેલું જે નાશ પામ્યું છે. ત્યારે શંકરાચાર્યજીએ કહ્યું કે આપે જ્યારે આ લખ્યું ત્યારે મને સંભળાયું હતું અને મને અક્ષરશઃ યાદ છે. એટલે એમણે ફરી વખત એનું ઉચ્ચારણ કર્યું અને પદ્મપાદાચાર્યએ ફરી વખત એ ગ્રંથનું લેખન કર્યું. તો આવી અત્યારના સમયમાં જે કોમ્પ્યુટર જેવી મશીન અત્યારે જે કરે છે એ કામ એ સમયે શંકરાચાર્યજીએ પોતાની અદ્ભુત સ્મૃતિ શક્તિનો પરિચય આપીને કરાયું હતું. અને એ પછી એવા કેટલાક કિસ્સાઓ પણ આપણા પુરાણોમાં છે કે જેમની અદ્ભુત સ્મૃતિ શક્તિઓ હતી. કેરળની યાત્રા આવી રીતે પૂરી કરી આદિ શંકરાચાર્ય શૃંગેરી પાછા પહોંચ્યા અને પછી તો એમણે સમગ્ર ભારતમાં એક દિગ્વિજય યાત્રા કહેવામાં આવે છે એવી કરી અને ઘરે ઘરમાં સમૂહમાં જઈને લોકોને વૈદિક ધર્મની પુનઃસ્થાપન માટે સમજાવ્યા. ધીરે ધીરે લોકો અવૈદિક ધર્મની, જે અવૈદિક વિદ્યાઓ વાળા ધર્મો ફેલાતા ગયા હતા, એનો ફેલાવો અટકાવ્યો અને લોકો ફરી વૈદિક ધર્મ તરફ વળ્યા. એ એમની એવી દિગ્વિજય યાત્રા દરમિયાન સમગ્ર ભારત વર્ષમાં અનંત શયન નામનું શહેર, અયોધ્યા, ઇન્દ્રપ્રસ્થ, ઉજ્જૈની, કર્ણાટક, કાંચી, કામરૂપ, કાશી, કુરુક્ષેત્ર, કેદાર, ગયા, ગોકર્ણ, ચિદમ્બર, જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકા, પંઢરપુર, પ્રયાગ, બદ્રિકાશ્રમ, મથુરા, માયાપુરી, રામેશ્વર, વિદર્ભનગર, શ્રી પર્વત, એવા ઘણા બધા સ્થળોએ એમણે યાત્રા કરી અને દરેક જગ્યાએ હિન્દુ ધર્મના પ્રચાર અને પ્રસારનું અદ્ભુત કામ કર્યું. તો અહીં આ યાત્રા દરમિયાન એમણે જે 4 મઠોની સ્થાપના કરી અને એ 4 મઠોની જવાબદારી એમણે જુદા જુદા પોતાના 4 મુખ્ય શિષ્યોને સોંપી, એનો આપણે અહીં ઉલ્લેખ કર્યો છે. કે પૂર્વ દિશામાં એમણે જે ગોવર્ધન મઠ એટલે કે જગન્નાથપુરીમાં મઠ સ્થાપ્યો અને પદ્મપાદાચાર્યને એ મઠની જવાબદારી સોંપી. એવી રીતે અને એ મઠની જવાબદારી હતી કારણ કે દરેકને એમણે એક વેદ સોંપ્યા કે આ વેદનો તમારે પ્રચાર અને પ્રસાર કરવાનો છે. તો આ જગન્નાથપુરીના ગોવર્ધન મઠને ઋગ્વેદના પ્રચાર અને પ્રસારની કામગીરી સોંપવામાં આવી. એ પછી દક્ષિણ દિશામાં શૃંગેરી મઠની સ્થાપના કરવામાં આવી અને ત્યાં સુરેશ્વરાચાર્યનો એ મઠની જવાબદારી સોંપી અને એમને યજુર્વેદની પ્રચાર અને પ્રસારની કામગીરી સોંપી. પશ્ચિમમાં દ્વારિકાના સમુદ્ર કિનારે શારદા મઠની
સ્થાપના એમણે કરી અને હસ્તમલકાચાર્યને આ મઠની જવાબદારી સોંપી અને સામવેદના પ્રચાર અને પ્રસારની એમને જવાબદારી સોંપી. અને ચોથો મઠ એમણે બનાવ્યો જ્યોતિર્મઠ નામથી, જે બદ્રીનાથ પાસે ઉત્તર દિશામાં છે. અને તોટકાચાર્યને એ મઠની જવાબદારી સોંપી અને અથર્વવેદના પ્રચાર અને પ્રસાર માટેની એમની કામગીરી રહી. તો આ 4 મઠ સ્થાપ્યા. એ ઉપરાંત એ 4 મઠ 4 વ્યક્તિઓને સોંપ્યા પછી બાકીના શેષ જીવન માટે એમણે કાંચી કામકોટી મઠની પણ સ્થાપના કરી. અને એવું કહેવાય છે કે તેઓએ જીવનના અંતિમ ક્ષણ સુધી ત્યાં નિવાસ કર્યો છે. અને એ કામકોટી પીઠ ચારેય વેદોનો પ્રચાર પ્રસારનું કામ કરી રહી હતી. હવે અહીં એમનું મુખ્ય જીવન કાર્ય પૂરું થયું હોવાથી એમણે બાકીનું જીવન ત્યાં ગાળ્યું એવું કહેવાય છે. જેમ એમના જન્મના સમય વિશે થોડા મતમતાંતરો છે, એમ આદિ શંકરાચાર્યજીના દેહ વિલય વિશે પણ જુદી જુદી માન્યતાઓ છે. કોઈ દસ્તાવેજી પુરાવાઓ મળી શકતા નથી. કોઈ એમ કહે છે કે કેદાર જઈને એમણે દેહ ત્યાગ કર્યો, કોઈ એમ કહે છે કે બદ્રીનાથ જઈને એમણે દેહ ત્યાગ કર્યો, કોઈએ કહ્યું કે કાશીમાં એમણે દેહ ત્યાગ કર્યો, અને કોઈ એમ કહે છે કે એ ક્યાં એમણે દેહ ત્યાગ કર્યો, કોઈ મઠમાં કે પોતાના મઠમાં નહીં, પણ કોઈ અજાણી જગ્યાએ એમણે દેહ ત્યાગ કર્યો છે. એટલે કોઈ એમાં ઘણા બધા વિદ્વાનોમાં ઘણા બધા મતાંતરો છે. કોઈ એમ કહે છે કે કાંચી પીઠ જે એમણે બનાવી હતી ત્યાં એમણે દેહ ત્યાગ કર્યો છે. એમના દેહોત્સર્ગની, એમની વિદાયની કોઈ તારીખ પણ ચોક્કસ તિથિ પણ નક્કી નથી મળી, પરંતુ સામાન્ય રીતે એવું કહેવાય છે કે વૈશાખ સુદ 11, કેટલાક વૈશાખ સુદ પૂનમ પણ કહે છે. પણ આ તિથિઓ વિશે પણ મતાંતરો છે. પણ ગ્રંથોનું અધ્યયન કરતા એવું લાગે કે સૌથી વધારે શક્યતા કેદારનાથ ધામમાં એમણે દેહનો ત્યાગ કર્યો હોય એવી વધારે છે. અને એટલે આજે પણ કેદારનાથમાં આદિ શંકરાચાર્યનું એક સરસ મજાની મૂર્તિ ત્યાં મૂકવામાં આવી છે અને એમને એમના દેહ વિલયના સ્થાન તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. તો આ આખી જ વાત જગતગુરુ આદિ શંકરાચાર્યના જન્મથી એમના દેહ વિલય સુધીની છે. આપણે આ 8 જુદા જુદા અંકમાં આ સમગ્ર વાત આપણે કરી. હવે પછીના 9મા અંકમાં આપણે એમના જીવનકાળ, 32 વર્ષના એમના ટૂંકા જીવનકાળ દરમિયાન એમણે જે કંઈ સંસ્કૃત વાङ्મયની રચના કરી, જે સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા, અને એ જે પણ એમણે વૈદિક ધર્મના પુનરુત્થાન માટે કર્યું, એને પણ એક આપણે ટૂંકી નોંધ 9મા અંકમાં લેશું. અને એ પછી આપણી શંકરાચાર્ય વિશેની અવિશેષ શ્રેણીનું પૂર્ણાહુતિ કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.